બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। લીંબુના ભાવ આસમાને પહોંચ્યા। ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે ગરમીથી રાહત આપતી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે, ત્યારે અત્યારે લીંબુના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે। તો લીંબુના ભાવ 40 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ચૂક્યા છે। તો આગામી દિવસોમાં લીંબુના ભાવ હજુ પણ વધવાની શક્યતાઓ દર્શાવાય છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સૂર્યગ્રહણને લઈને નાસાએ જારી કર્યું એલર્ટ। 2024નું પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલ એટલે કે આજે થશે। તો આ દરમિયાન અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ચેતવણી જાહેર કરી છે। તો એક યુટ્યુબરે નાસાને પૂછ્યું હતું કે સૂર્યગ્રહણ દરમિયાન સ્માર્ટફોન સૂર્ય તરફ કરવામાં આવે તો સેન્સર બળી જશે। તેના પ્રત્યુત્તરમાં નાસાએ કહ્યું કે તમારા હેડસેટને નુકસાન થઈ શકે છે। તો ભારતીયોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભારતીય સમય મુજબ સૂર્યગ્રહણ 8 એપ્રિલે રાત્રે 9:12 વાગ્યે શરૂ થઈને મોડી રાત્રે 2:22 કલાકે પૂર્ણ થશે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ઇન્ડિયા ગઠબંધન ઉપર પીએમ મોદીએ કર્યા શાબ્દિક પ્રહારો। પીએમ મોદી ઇન્ડિયા ગઠબંધન ઉપર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે મોદી પોતાની ગેરંટીઓ પૂરી કરે છે। તો કલમ 370 અને ટ્રિપલ તલાક હટાવવાની ગેરંટી પૂરી થઈ ગઈ છે। તો ખોટું બોલીને વોટ લેવો એ ઇન્ડિયા ગઠબંધનની ઓળખ છે। તો આ સિવાય વિપક્ષે રામ મંદિરને અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો। તો ગઠબંધન પાસે વિઝન અને વિશ્વસનીયતા નથી। તો આ સિવાય ઇન્ડિયા ગઠબંધન એટલે ભ્રષ્ટાચારીઓનું ઠેકાણું છે। તો કોંગ્રેસે ઘોષણાપત્ર નહીં પરંતુ તૃષ્ટિકરણ પત્ર જાહેર કર્યું છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આઈએમડીએ આપ્યું હીટવેવ અને વરસાદનું એલર્ટ। તો આઈએમડીએ હીટવેવ અંગે ચેતવણી જાહેર કરી છે। તો આગામી 2 દિવસ માટે ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મહારાષ્ટ્રના વિદર્ભ, ઉત્તર કર્ણાટક, તટીય આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગરમીનું તીવ્ર મોજું આવશે। જોકે 2 દિવસ પછી તેમાં ઘટાડો નોંધાઈ શકે છે। તો ઉત્તર ભારતમાં રાજ્યોમાં પણ તાપમાન વધી શકે છે। તો આ સિવાય આઈએમડીએ લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરી છે। તો આ સિવાય પૂર્વ અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની પણ શક્યતા દર્શાવાય છે। ત્યારબાદ આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર રેલવે સ્ટેશનમાં લોટ અને ચોખાનું વેચાણ થશે। ભારતીય રેલવે સ્ટેશન ઉપર જ લોકોને લોટ અને ચોખાનું વેચાણ કરવાનો નિર્ણય લીધો છે। તો આ માટે રેલવે ગ્રાહકો બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય સાથે હાથ મિલાવ્યા છે। તો આ પહેલાથી ઝારખંડ, બિહાર અને બંગાળમાં જતા લોકો સ્ટેશનથી જ સસ્તાના જ લોટ અને ચોખાની ખરીદી કરશે। તો આ સેવા 3 મહિના માટે શરૂ કરવામાં આવી છે। તો આ સેવા સાંજે 2 કલાક માટે આપવામાં આવશે। તો સરકારે લોટનો ભાવ 27.50 રૂપિયા અને ચોખાનો 29 રૂપિયા નક્કી કર્યો છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સરકારી બોન્ડને લઈને ભારતીય રિઝર્વ બેન્કે કરી મોટી જાહેરાત। દેશના રિટેલ રોકાણકારો માટે આરબીઆઈ જલ્દી નવી સુવિધાઓ શરૂ કરવા જઈ રહી છે। તો આનાથી સરકારી બોન્ડ અથવા તો સિક્યોરિટીઝમાં રોકાણ કરનારને વધુ સરળ બનશે। તો આરબીઆઈ રિટેલ ડાયરેક્ટર સ્કીમ હેઠળ અનેક મોબાઈલ એપ લોન્ચ કરશે, જેના દ્વારા સરકારી બોન્ડમાં સીધું રોકાણ કરી શકાશે। તેના દ્વારા કેન્દ્ર અને સરકારી બોન્ડની સાથોસાથ ટ્રેઝરી બિલ પણ ખરીદી શકાશે। તો દોસ્તો તમને જણાવી દઈએ કે આરબીઆઈ 2021માં રિટેલ ડાયરેક્ટર સ્કીમ શરૂ કરી હતી। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર એફડીઆઈ આકર્ષવાની ભારતની આશા। કેન્દ્રીય સૂત્રોતા મુજબ ભારતીય વાર્ષિક $100 બિલિયન થી વધુ એફડીઆઈ આકર્ષવાની આશા રાખે છે। તો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ બીજા 5 વર્ષમાં આ લક્ષ્ય સુધી પહોંચી જશે। તો જ્યારે ફાઇનાન્શિયલ યર 2022માં સરેરાશ એફડીઆઈ $80 બિલિયન પહોંચી ચૂક્યું હતું, ત્યારથી તે ધીમે ધીમે ઘટી ગયું છે। તો એવું લાગે છે કે ભારત તેને ચીન માટે એક સમકક્ષ વિકલ્પ બનવા માટે અને રોકાણકારોને તેના દેશમાં વળતર વાળવાનો પ્રયાસ કરી રહ્યું છે। ત્યારબાદના દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાહુલ ગાંધીની મોટી જાહેરાત, આપશે 1 લાખ રૂપિયા। તેલંગાણામાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધન દરમિયાન કહ્યું કે ભારતમાં મોદી સરકાર આવ્યા પછી કરોડો લોકો ફરી ગરીબીમાં ઘૂસ્યા છે। તેથી અમે મહિલાઓને ન્યાય કાયદો લાવીશું, જે ભારતના દરેક પરિવારની એક મહિલાઓના બેંક ખાતામાં વર્ષમાં એકવાર 1 લાખ રૂપિયા જમા કરશે। તો આ એક ક્રાંતિકારી પગલું છે। તો આ સમગ્ર દેશનો ચહેરો બદલી નાખશે। તો આ સિવાય ભારતના સૌથી ગરીબ પરિવારોના બેંકના ખાતામાં 1 લાખ રૂપિયા સીધા જ જમા કરવામાં આવશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, સોનું હજુ પણ મોંઘું થશે। દિવસે ને દિવસે સોનાની સપાટી રોજ નવી ટોચે પહોંચી રહી છે। ત્યારે દેશની રાજધાનીમાં પ્રતિ 10 ગ્રામમાં સોનાની કિંમત 72,118 રૂપિયા પહોંચી છે। તો અમદાવાદમાં સોનાનો ભાવ 69,500 પ્રતિ 10 ગ્રામનો ચાલી રહ્યો છે। તો બુલિયન નિષ્ણાતોનું કહેવું છે કે સોનું હજી નવી સપાટીને ટચ કરી શકે છે। તો વૈશ્વિક બજારોમાં તેજી અને સ્થાનિક માંગને કારણે સોનાનો ભાવ હજુ પણ નવી ટોચ એટલે કે ઊંચાઈ પર સર કરી શકે છે।
ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરીએ તો સોનિયા ગાંધીના મોદી સરકાર ઉપર આકરા પ્રહારો। કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષથી આપણો દેશ એક એવી સરકારના હાથમાં છે જેને બેરોજગારી, મોંઘવારી, આર્થિક સંકટ, અસમાનતા અને અત્યાચારોને પ્રોત્સાહન આપવામાં કોઈ કસર છોડી નથી। તો મોદી સરકારે જે કર્યું છે તે તમારી સામે છે, તેથી જ આ સમય નિરાશથી ભરેલો છે, પરંતુ નિરાશાની સાથે જ એક આશાનો જન્મ થાય છે। તો આ દેશ માત્ર અમુક લોકશાહીની સંપત્તિ નથી, પરંતુ આ દેશ આપણા સૌનો છે। ત્યારબાદ ઝડપથી દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરીએ તો સૌથી ઊંચા રેલવે પુલ ઉપર દોડશે ટ્રેનો। જી હા દર્શક મિત્રો, ચિનાબ નદી ઉપર દુનિયાના સૌથી ઊંચા પુલ ઉપર ટ્રેન દોડાવવામાં આવશે। તો આ પુલ ટ્રેનોની અવરજવર માટે આ વર્ષે ખુલ્લો મુકાશે। તો તેને નવી સરકાર માટે 100 દિવસના વર્કિંગ પ્લાન અંતર્ગત પૂરો કરાશે। તો પુલ નદીના તટથી 359 મીટર જેટલો ઊંચાઈ ઉપર બનેલો છે। તો આ પુલ પેરિસના એફિલ ટાવર કરતાં પણ 35 મીટર વધુ ઊંચો છે। તો પુલ 17 સ્પેન મિક્સ કરીને બનાવ્યો છે। તો તેની કમાન 467 મીટર લાંબી છે, જે દુનિયાની સૌથી લાંબી ગણાય છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, એલન મસ્ક લાવશે રોબોટેક્સી। જી હા દર્શક મિત્રો, એલન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ટૂંક સમયમાં રોબોટેક્સી જાહેર કરવા જઈ રહી છે। તો એલન મસ્કે જાહેરાત કરી છે કે કંપની ઓગસ્ટમાં રોબોટેક્સીનું અનાવરણ કરશે। તો આ સિવાય મસ્કે કહ્યું કે સંપૂર્ણ સ્વ ડ્રાઇવિંગ સાથે ટેસ્લા મોડેલ સુપર હ્યુમન જેવા દેખાશે। જો કે તેણે આ સંબંધિત અન્ય કોઈ માહિતી આપી નથી, પરંતુ રોબોટેક્સીની જાહેરાત પછી ટેસ્લાના શેરમાં 3% સુધીનો વધારો જોવા મળ્યો છે। ત્યારબાદ ફટાફટ દોસ્તો આગળના બીજા અગત્યના સમાચાર, સ્વાઇન ફ્લૂનો ભરડો, એકનું મોત થયું। ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો ભરડો લેતા સ્વાઇન ફ્લૂ અને કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે। તો અકોટા વિસ્તારમાં વૃદ્ધાનું સ્વાઇન ફ્લૂથી મોત થયું છે। તો સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થતાં મનપા એક્શન મોડમાં આવી ગઈ છે। તો વડોદરામાં સ્વાઇન ફ્લૂનો 1 અને કોરોના દર્દીના 4 કેસો નોંધાયા છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે, પરેશ ગૌસ્વામીએ કરી મોટી આગાહી। હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ કમોસમી વરસાદ અંગે આગાહી કરી છે। તો આગાહી મુજબ આગામી 13 થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે। જે બાદ રાજ્યમાં તીવ્ર ગરમીનો પણ અહેસાસ થઈ શકે છે, જ્યારે 21 થી 30 એપ્રિલ દરમિયાન રાજ્યમાં ફરી એક વખત તાપમાન ઊંચું જવાની સંભાવના વ્યક્ત કરી છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, પીએમની મુલાકાતથી લક્ષદ્વીપની પર્યટન વધ્યું। પીએમ મોદીએ તાજેતરમાં જ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને લોકોને ત્યાં જવા માટે પણ અપીલ કરી હતી। તો આ અંગે લક્ષદ્વીપ ટુરિઝમ ઓફિસરે કહ્યું કે પીએમ મોદીની મુલાકાતથી ઘણી બધી અસર થઈ છે। તો અમને એવા ઘણા લોકોના ફોન પણ આવી રહ્યા છે જેમાં લક્ષદ્વીપની મુલાકાત લેવા ઈચ્છે છે। તો દેશ વિદેશના લોકો લક્ષદ્વીપમાં ફરવા માટે પૂછપરછ કરી રહ્યા છે અને પીએમ મોદીએ લક્ષદ્વીપના ફોટા શેર કર્યા હતા અને લોકોને ત્યાં જવાની પણ અપીલ કરી હતી। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ બનાવ્યો। તો માર્ચ 2024માં દેશમાં યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડ બન્યો છે। તો આ સમયગાળા દરમિયાન 1344 કરોડ વ્યવહારો દ્વારા 19.78 જેટલા લાખ કરોડના વ્યવહારો થયા છે। તો ફેબ્રુઆરીમાં 1201 કરોડ ટ્રાન્ઝેક્શન દ્વારા 18.28 લાખ કરોડના વ્યવહારો થયા છે। તો માર્ચ 2023ની તુલનામાં વ્યવહારોની સંખ્યા 55.35%નો વધારો નોંધાયો। તો તેના દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલી રકમમાં 40.81 નો વધારો નોંધાયો છે।